પ્રેમ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારી બાબુભાઈ રાવજીભાઈ ગણાસવાને ઘરે ગત રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરોએ તરખાટ મચાવતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારી બાબુભાઈ રાવજીભાઈ ગણાસવાને ઘરે ગત રાત્રિના સમયે બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને ઘરના દરવાજાના 4 તાળા તોડી તિજોરી તોડી રોકડ 10,000 અને ચાંદી 750 ગ્રામ સોનાની વીંટી 2 નંગ ચોરી અને મકાનમાં રહેલો સામાન અસ્તવ્યસ્ત કરી જેવા કે ઘઉં ચોખા રસોડાનું સામાન ચોરો હાથફેરો કરી ફરહાર થયા હતા અને મકાન માલિક અને ગ્રામજનોને જાણ થતાં રંધીકપુર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી અને આ બંધ મકાનમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બન્યો છે તેવું જણાવ્યું હતું. આગેવે પણ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. અત્યારે પોલીસ મિત્રો વિઝિટ કરીને ગયા છે ત્યારે ગ્રામજનો અને નિવૃત્ત કર્મચારી કહી રહ્યા છે કે મંડેર ઘાટીમાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે તેમ છે. એમપી, રાજસ્થાન, બિહાર જેવા રાજ્યોમાંથી આવતા ફેરિયાઓ પર પોલીસ તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા અટકી શકે તેમ લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે. થોડા દિવસ પહેલા પણ ડીસોની ચોરી થઈ હતી તેમ ગ્રામજનો કહી રહ્યા છે અને ચોરીનો બનાવ બનતા મંડેર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. રિપોર્ટર કપિલ બારિયા. અમે પૂછ્યું તો રાખ્યું છે એમ કીધા બોલ એક આટી ઉપર રાખ્યા મેં તો હતા આટો મારતા ને ચાલતા હતા કઈ વાંધો નહીં હું પોટ ના કઈ એવું